તારી મારા ઓળશે કહેતા હતા કે રાતના મીટિંગ કરવી છે પણ એકે બોલો આવે નહીં હજુ તો મીટિંગમાં ખરેખર મીટિંગ થાય કે નહીં થાય આ ગામનો વિકાસ થાય કે નહીં થાય એ ખબર નહીં મારા ઓળશું આવી તો સારી વાત છે નકર કાલ ભેગા કરવાનું કોઈ ને કે મીટિંગ કરી તો કાલ તો નહીં આપવું આજ મારું ઓળશું અપમાન ના થાય સારી વાત છે આપણું મારા ઓળશે આયા જ નહીં જુદા કે વાડ જોઈ છે થોડી વાર ના આવે તો ઘેર જઈને ગોદડું ઓઢીને સુઈ જાઉં પછી કોઈ કે મીટિંગ રાખ્યું તો નહીં આવું થોડી વાર બેવા રમતુબા અરે રમતુબા હું અહીંયા મીટિંગ રાખી મીટિંગમાં નહીં આવું અહીંયા આબુ અહીંયા મીટિંગમાં તો જઈએ પણ એક વાત કહું હા અહીંયા નેટ મોજ મોજ ઊંઘ આવી હતી બગાડી નાખી લે નાશ મેલે તીએ ત્યાં રાડે મીટિંગમાં મારે ઓછો મીટિંગમાં શું કરવાનું કે છે પહેલાં તો મીટિંગમાં બધાની વાતો સાંભળવાની એમની વાતો સાંભળવાની પેલી બંધ કરવાનું છે એ બધું કરવાનું કે નહીં કરવાનું આમ એ શી ખબર એ બધા કરી એમ કરવાનું અહીંયા પણ જો બંધ ના કરી તો કોઈ ફાયદો નહીં કેમ કે હમણાં જઈને મીટિંગમાં ખાલી ખોટા હમણાં ડાકા ડીયા કરે હા ભાઈ કરે જો એમાં કોઈ મજા ના આવે જો બંધ કરી તો વાહ ભલે ને કે આપણે આજ જાઉં મીટિંગમાં પછી જાવું નહીં ચોખ્ખી વાત છે આજનો દાડો ત્યાં કહી દીધું જો બંધ થઈ જાય તો આપણે એના આભાર માની દેશો કે ભાઈ જો બંધ કરશી તો એના માટે કરીશ હા આપણા માટે કોઈ કરવાનું નહીં હમને કોમ આવશે ભાઈ ગોમ માટે કરશો તો હમને કોમ આવે ગોમનું ગૌરવ વધશે ગોમને આગળ ગોમે આગળ વધશે માણસો આગળ વધશે બધું આગળ વધશે કેમ કહેતો આ બધું બંધ થઈ જાય તો અલગ જ મોત થઈ જાય આ બધું મને ના સંભળાવ મીટિંગમાં બધું કહેજો અહીંયા ત્યાં આખી મીટિંગમાં મોટો જ મુહ લ્યા એટલે મારે જ કહેવું પડશે ને બીજો તો જોઈએ કે હે ભલો મળે અહીંયા હેઠ ફટાફટ આવો ભાઈ આવો આયા છે બીજા કોઈ આયા નહીં શી ખબર મારા હજુ તો આયા ને આ તો 11:30 થવા આયા હા ફોનમાં તો ઘણું બોલતા હતા ફોનમાં તો ઘણું બોલતા હતા પણ હજુ તો આયા ને શું કરવાનું હવે હું તો આજ આ મીટિંગમાં આવ્યો હું જો હવે નહીં આવી ને રાહુલભાઈ તો કોઈ દાડો હું આવી મીટિંગમાં નહીં આવું કેમ કે આપણું મન ના રહે નહીં હું જાતો જ નહીં છે ના કે ફોનમાં કેટલું બોલતા હતા ખબર ને કાયદા બધાથી પહેલા અમે હશો કોઈ આયા નહીં પાછી જુદા આયા નહીં હું તો ચા મિલવરાયો તો પેલી હોટલ પર પણ કોઈ ના આવ્યું ને તે ચા પેલો કૂતરો રેડી જતો રહી ખબર મારા વર્ષે થોડી વાર વાટ જોઈએ આપડે કોઈ ના જતા રહ્યો આર્યું એક જણા મતલબ નહીં આ બધો જણો મતલબ છે ખબર રહી તો આવી તો સારી વાત છે ને કે હવે હેડવું છે ઘેર 2-5 મિનિટ બેસી તો આપણે જતા રહીએ ભાઈ થોડી વાર આવો રમતુભા કેટલી વાટ જોરાય તમે અહીંયા પણ અહીંયા ખાવું પણ અહીંયા ત્યાં આવું અમે હે ને 100 વાગ્યાના ભૂસા વગર બેઠા હો એવા નીવા ચડી ગયા હોય પછી ખબર અમારે છે ને મોડું ખાવાનું થાય એટલે પછી મોડું શું ખબર ઊંધો રોટલો કોઈ દાઢો પડી ગયેલી ઊંધો રોટલો નાખો પેલું એક તો ઠરી ગયેલું હોય બાજરીનું રોટલું એટલે દાઢે માં અઢાઈ રહે દાઢો ખાય ઠંડુ જ ખાવું પડે ઈ સાચી વાત તો ભાઈ દાઢ હું કરું તો ભાઈ એ વાત સાઈડમાં મેલો લે એ વાત સાઈડમાં મેલો આખા ગામમાં આપણે 4 જણા જ છો 4 જણા હજી આય નહીં આયા બેહો ભાઈ બેહો અહીંયા કઈ બેહો કશો વાંધો નહીં આ છે નાચનું છે બેહો અહીંયા પાણી બીજા પાતા રે બે ના ભાઈ પોઈએ બેહી દેજો પોણી પાછી લે ભાઈ એ તો પાછી પેલો મારે આછલો પેટું ભાઈ પેલું ભાઈ પોણી પાછી લેજે બધા મિત્રો હો યો બેહી દેજો એ ભાઈ મેન મુદ્દાની વાત લાવવા પહેલા મુદ્દાની વાત છે રમતુભા કે આપણે ને આ લગન પ્રસંગમાં હે ખોટા ખર્ચા થાય એ બધા બંધ કરી દેવાથી એટલે લગન પ્રસંગમાં તો ઘણા ખર્ચા જો પેલું શું કહેવાય ડીજે છે પેલું શું કહેવાય પેલું પીપોડા વાળા પછી શું કહેવાય પેલા ઢોળી માયા પછી આ દાગીના માયા હોય છે પેલા તો દાગીના ભારે થઈ જાય દાગીના ભાવ વધી ગયો છોડીઓ ઉતરી જોઈ લે બાપડા કરે ના હોય તો છોડીઓ ઉતરી જાય માતા છોકરા પેલું ઢોલ ને ડીજે તો થોડું ઘણું માપમાં દે પણ અહીંયા ના જુઓ હું કહું રમતુભા હવે ડીજે ના ભાવ વધી જાય જુઓ લગન પ્રસંગમાં હોય ને એટલે ઝઘડા થાય કરી દારૂ તો બિલકુલ બંધ કરી દેવાય યાર
બધું બંધ કરી દેવું હે પણ ચાણ બંધ થાય બધા સહમત થાય તાણ તમારાથી ને મારાથી બંધ ના થાય પણ તમે સમજ છો લ્યા સમજ છે ભાઈ બધા હાથ સમજ ઊંચા કરી. હાલ ઊંચો કરજો લ્યા તારી માની છો કે લ્યા જે ખોટું ના બોલ જાય હમણાં પાછા વગર ઊંચા હુએ અને રમતુભાઈ પાછા હુએ ગોમના મુખી આગેવાન છે. હા એ કૂતરા પકડવા વાળા ઊંચા કર લે હાથ. અલ્યા પણ શું કરવા ભાઈ જે હોય એને પકડવા ને છોકરું હોય ને એનું યાર તાણ યાર કોકની એ આબરૂ પણ ના રમતુભા, હા એ વાતો બધી સાઈડમાં મેલો હા. મેન મુદ્દાની વાતો હવે ચાલુ કરી દઈએ આપણે. હા કઈ જો જો લેખિત તો કાલ હા રહેલું જ રાખશે બધું પણ હાલ કોઈના મનમાં અણચટ હોય એ કહી શકો હો ભાઈ. જે બધા બેઠા ને એમાંથી કઈ કોઈ સાચી વાત. એ તો જો આપણે 4 જણા ના કે ગઈએ ભાઈ તે અમારી વાતથી સમજ છો હાથ સમજ છે ઊંચા કરો, યાર. હાથ ઊંચા. સમજ અહીંયા હાથ તો ઊંચા કર્યા તા ને આખો દાડો ના પગ ઊંચા કરી તા તું યાર શું વાત કરે એ રમતો બા હા ભાઈ બધી મીટિંગ વેરી જા કોઈ ઊભું નહીં રહે તમારાથી. ભાઈ તમે સમજ હોય તો ચજો બાકી ન ચજો લ્યા ભાઈ સહમત જ છીએ રહ્યો એ આ બધું બગાડી હે. બગાડજો તમને આ માઇક ને લાવ્યો હોય કેમ નકા આખા ગામમાં આબરૂ કાઢો ભાઈ, થાય તો. એટલા માટે તો બાઈક નહીં રાખ્યું ઓર્ડર આલે તો કેવડોનો શું નો કેવડોનો એવડો ઘેર તે કુઈ જાકે પરું. કોઈ જાકા હાડા 11 તો ખાધા ને બીધા કોણ બે ને ભૂસા તરસ્યા ઓય અમે તરસ્યા બેહી રહ્યો તાણ. લે તમે તો હાલ આયા હો. હાલ તરત આયા હો. પણ જે કરવાનું કરો હા, લ્યા, કેવડો ને બધું નાખો ઊંડા ખાડા માલ. ના જો હા. પહેલી મુદ્દાની વાત હા પહેલું તો ડીજે બંધ થઈ જાવ જોઈએ વરઘોડું બંધ, વરઘોડું બંધ. ડીજે શું ના આટલા બંધ આવું જુઓ એ કહી દો પબ્લિક ને. ડીજે બંધ થઈ જવું જોઈએ એટલા માટે કે આ માયા ઓછો જો આપણે નાચતા હોય અને આ બાઈક વાંચી હોય કે ગમે તે હોય કે ભાઈ હોય કે ભાઈ હોય સાચી વાત. હે મારા બેટો ના આવે ને ભીજેલો આવે ને આખું બધું વિખરી નાખે આખું બગાડે કે તો બધું રમે બમે. ઝઘડો થાય કે તો. હા. એક ના વાદે આખો પ્રસંગ બગડે. એકના વાદે આખો પ્રસંગ બગડે એટલે જો ડીજે બંધ થવું જ જો ફરજિયાત. ગમે તે હોય દંડ કરવાનો જે લાવે એને. હા. જો રમતુભા કડક. જે લાવે એને 25,000. કડક થી કડક દંડ ભાઈ 21,000 દંડ રાખો છો આપણે. હાથ ઊંચા કરો બધા. સાધુ બધા બરોબરી. 21,000 માં તો મારા બેટા લાઈ જોઈએ 21,000 માં તો એક કોઈ વાત ના તો આવે. હાલ રમતુભા 21,000 બરોબર છે. બીજા શીખા ના આગળ બીજા દંડ કરવા પડશે ને. બીજા આગળ હજી દંડ કરવા ત્યાં જોઈએ. તો તારું. આ વરઘોડું તો બંધ જ થઈ જવું જોઈએ હા, વરઘોડું કોઈ કોઈ ના ખાવું જુઓ. કોઈ આબુ ના આ ઢોલ વાળું નહીં આ ઢોલ ઢોલે ના જુએ હું હા ઢોલ વાળો અલ્યા 25,000 લઈ જાય. ડાયરેક્ટ પહેરી લેવાની લે હઉ. એકલાથી એકલા અલ્યા એક વાત કહી દો કે બે એકલાથી કોઈ દાડો પહેણાતો છે. પૈડા નહીં. અહીંયા મને હવે અકતી થાપે હમણે દોત ને બોધ્યા ઓય પડ્યા છે હમણાં હું કોઈ વેણવા વાળો નહીં હું કરું હું તો. મારી વાત સાંભળી લે હા, બોલો પેલા બોલો. જુઓ પેલા તો મજૂરી કરીને મરી જો લે હા હે નેટ મોડ કરીને પૈસા થોડા ઘણા ભેગા કર્યા હોય ડીજે લાવી ઘોડું લાવી ઢોલ વાળો આવ અલ્યા 2 વર્ષની કમાણી તો જતી રહે મને. 2 વર્ષની બધા વારની મહેનત જતી રહી 18 વાર કપેલું છોકરું મોટું થયું હોય ને એટલા ઓછીની મજૂરી અને જતી અમુબા, જેનો શું શોખ કેવું હોય, છે? જેનો સાચી શોખ હોય ઘોડી પર બેહવાનો એના ખેતરમાં બેહાર દેવાનો પાડા ઉપર ઓ દોડે જતો. ના લે એવું ના કહેવાય એવું ના કરાય યાર. હું કહું એવું જ કરાય. એ ભાઈ તું રમતુભા. ભાઈ બેજા છે પેલા લાઈનમાં. તને હા ને બોલતા ના આવડે તો બોલવા જ નહીં લે વચ્ચે આ રમતુભા. ગોમ છે લ્યા મીટિંગ બગડશો આખી હાલ મને બોલવા દેજો. હા બોલ હે એક વાત છે કે આપણે ડીજે બંધ થવું જો ફરજિયાત. ડીજે બંધ થાય એના હાથે ઢોલ બંધ. ઢોલ તો ફરજિયાત બંધ થવો જોઈએ. જેમ કે ઢોલ વાળો હોય ને આવે ને એ અમુક કેટલાય આપણા અંદર જોને શોખીન જીવડા હોય તાલમાં આવી જાય તો પૈસા ઉપર ઉછાળી ખબર નહીં કે 4 દાડા મજૂરી થાય તો એટલા પૈસા પૂરા નહીં હોય. ઘરમાં ખાવા નહીં લાવતા એટલે પૈસા એના પર ઉલાડી એટલા ઢોલ તો બંધ થવો જોઈએ ફરજિયાત. અલ્યા મારા બેટા ટોયલી થઈને જઈને નાસી જોઈ લે હા. આ દારૂ તો ફરજી યાર. દારૂ ફરજિયાત બંધ થવો જોઈએ. હા. અને જો જે દારૂ લાવે કે વેચે કે પીવે કે ઢોલ લાવે કે વગડાવે એને 51,000 રૂપિયા દંડ. નક્કી ફાઇનલ Final? ફાઇનલ છે ભાઈ ફાઇનલ. ફાઇનલ બધા એ તો બધા એકવી? સમજ જ હા. અને 51,000 કેટલા હોય 72,000. હા. 72,000 દંડ જે પણ લાવે એને 72,000 દંડ થયો. હા. પછી પછી હું ખબર રમતુભા કે લગ્ન પ્રસંગ હોય ના એને ગોમમાં રહેવા જ ના દેવાનું. દારૂ વિકવા. એ પછી વાત થાય. એ બધું થશે ભાઈ તરત ને તરત બધું તરત ને તરત તમે છે ને ઓળી નાયર ઉપાડો ને એવી રીતના ઉપાડી લેવાય
પછી હમ. જમણવારામાં એક જ વસ્તુ હા કે દાળ ભાત અને પૂરી શાક અને અને છાશ મીઠાઈ. અને મીઠાઈ એટલું જ વસ્તુ રાખવું કોઈને વધારે રાખવું નહીં સાચી વાત ખર્ચો બચે. ખર્ચો બચે વાત સાચી અને પહેલું તો એક કા પેલા મોમેરામ યાર ડબલ પેલું વારી લઈ જો ને એ વધારાનું બંધ કરવું ના જોઈએ. હવે રમતુભા જો મમેરામાં કોઈ પણ વધારે વસ્તુ ભરીને જા તો એનો 51,000 રૂપિયા દંડ અને જો મોમેરામાં હે ને પૂર લઈ જવાનું પૂરગેટ લઈ જવાની અને રહોડા સટ બસ એટલું જ હા ના ના અને પૂરગેટ એ બંધ રહોડા સટ એકલો જ અહીંયા જે પૈસા હાલવા હાલ હા એ વઠે વઠે ની યાર જાહેર માલિક જ. ના જાહેરમાં ના જાહેરમાં વધારે ના લાવવા જોઈએ. તો આપણે જાહેરમાં યાર 51,000 હાલી કદી હાલી. 51,000 ના ચાલ. 2100 રૂપિયા એટલે 2100 રૂપિયા જ. એવું કહ્યું હા એટલે આપણે મોમેરું લઈને જોઈએ એટલે 2100 રૂપિયા ના હાલો યાર. 2100 રૂપિયા એટલે 2100 રૂપિયા બીજું ના કરી કેતો આ બધાને કહેતો તો ગોમાં એટલે બીજાની એટલે ત્રીજાની 10 રૂપિયા દેવાના હોય. 10 રૂપિયા તારો બાય ના આવે લે છોકરે. રમતુભા હું કીધું એટલે 10 રૂપિયા હાલો દેવાના. ભાઈ 2100 તો 2100 ફાઇનલ ભાઈ ફાઇનલ. ફાઇનલ બધા ગરીબ પરિવારમાંથી જ આવી વાત સાચી. હમ. મોમેરાનું બીજી પટ્ટી? બીજી વાત કરો હેડો. પછી જુઓ હા. સમાજમાં અફણ વેચાય અફણ બંધ બંધ પકડીને આવા તો લગભગ ગઈડિયા જતા રહે હવે હું એકલો જ છું ગઈડિયા. જો તમે ટકા પાડી ગયા કોઈ એટલે દી, હું તો કદી પીતો જ નહીં લ્યા. તો આ 21,000 પીજો દંડ હું તો પીતો જ નહીં. આ પીજો એમ જ. પીતોય નહીં. અને આ બધું હાલ એલું લેખિત દઈ જા અને બધાના ઘેર ચીઠીઓ પહોંચી જાય હા તો હું કહું જો જેને અફણ વેચ્યું કે પીધું કે દારૂ લાવ્યો કે વેચ્યો ડીજે લાવ્યું કે આખી વગડાય બાબત તો કોઈ જોઈ કે તો એને કઈ દેવાનું આપણે નહીં. એટલે આપણે પૈસા એને કને જો ઉઘરાવે. આ વખતે ગોમ બાર હા, કોનો અને- નાય ને? ગાડી જ મેલવાના. અને પેલો તો દાગીના પેલો તો એક જ દાગીનો લઈ જવાનો ખાલી કલ્લે એકલો બાકીનું વધારાનું કોઈ વસ્તુ ના લઈ જવાનું કોઈ લે. વસ્તુ લઈ જવા ના અને જે આલે કે લે એનો ગોમ બાર 1,00,000 રૂપિયા હા, દંડ બરોબર. અથવા જો એનો સોને મને લે તો તો એને- એને ગોમ બાર કાઢી નાખવાનો. ગોમ બાર અને નાત બાર કોઈ એને બોલાવાનું ચાલવાનું બંધ અને એનું નોમ જ પત્તું એટલે કાઢી પણ નાખવાનું કાઢી કાયમ ગયા ને માટે. ગોમ બાર કોણ એને બોલાવા જાય. અને એનું પત્તું કાઢી નાખો તો કોઈ મારો બાય હા, ના તો બોલાવે બરોબર. છે. હું વાત બરાબર, કરું. બા. હા. બધું આ સમજ છે પૂછ્યું જુઓ મારે સમજ લે આ. સમજી સમજ છે લે. સમજ છે કે તાને હું તો હું કરું તો ભાઈ હા. ડીજે બધું બંધ થઈ જા હવે એ ફરજિયાત થઈ ગયું હવે. હવે જુઓ હગાઈ હોય ને તો મારું કેવું ને 11 જણા જાય 21 જણા ના ચાલે 11 જણા હોય તો સારું કે અને હું બધા તો રસ્તીએ કહું, ના આવે. 11 જણા કરતી 8 જણા રાખીને તોય હારું. તોય હારું. તો ના મર્યાદિત 11 જણા હોવા જોઈએ વધારે જણા ના એડો ભાઈ આ જોનમાં પોચ છે તો જોરમાં ભાઈઓ પચાસ ઉપર ના અને રાખવી. 6 ભાઈઓ હા. કયું થઈ ગયું? ના જુવાન ભાઈ. હોય ને ઘર ઘરના જઈને પરણાઈ દો સારી વાત હા બરોબર. દારૂડિયા જે હોય ને એ ના લઈ જવાના. બહારનો આવે મહેમાન એને ક્યાં તો મન વગર બોલે કોઈ તો એ ઝઘડો પડી જાય એના કરતી ઘર ઘરના જઈને પટાઈ નાખી વિવો જુઓ ભાઈ પીવાનું બંધ થઈ જાય આ વગન જોતી વસ્તુ બંધ થઈ જાય એટલે બધા ધાડા કાળજે જ છે. હા, કોઈ આવત ના સમજી કોઈ જાઓ. આવત ના ઝઘડો એક એક જણું આવે એટલે વળી જતું રહે પાછું ઘેર એના એ સારું થયું હા એ બધી યાર આ કોઈ ચમ ઝઘડો ના કરે. જુઓ જમ દાડો જાય હે જમ દાડો જાય એમ મુખવારી વધી વારી જાય વધી જાય અને હાલ મુખવારી એટલી ટાઈટ થી અને આ હોના વાળાએ તો એટલું ટાઈટ કર્યું તે હોનું વસ્તી લીધું ને અને હવે બંધ કરશે ને એટલે લાફ લઈને લોબો એનું ભલે લીધું હોય કે ના લીધું હોય હા. કે જેને હાલ્યું હોય કે ના હાલ્યું હોય મેન કારણ એક જ છે કે એક જ દાગીનો આલવાનો એ હોનાનો ના કલ્લો એકલો પિત્તળનો. ના હાલો એ. અલ્યા મને કોઈ ખબર તું બોલતો ના લે ભાઈ, વચ્ચે તું ને કે સાઈડમાં થાપે કરે દોત પડી જાય સ્વાદીને હાલવા ને હા એ પા 250 ગરમ ને એટલે 250 ગરમ નો 500 ના હોવો જોઈએ વાત સાચી. તો બચારા આગળ ઊંચાઈ ગઈ ન કે ઊંચા નહીં આવે કોઈ જિંદગીમાં બીજો ના એ દોમાં વાળી જાય આખી જિંદગી વાત સાચી હે. મજૂરી કરીને આ પેઢીઓ જતી નહીં હવે અને આ ઘડિયા જતા ને હવે અમે એકલા બાકી હોય ને અમે જતા નથી હવે આ સુધારો થવો જ જોઈએ હવે સુધારો તો થાવ જ જોઈએ. ભાઈ બધાને કહી દો કે હવારે એલા ગોમમાં ભેગું થવાનું નિહાળમાં તો આવી દો બધા આવી જાય. ચા પાણી કોના તરફથી? ચા પાણી મારા તરફથી બસ ઓહ, તો આવી જાય. પૌવા એના તરફથી લ્યો પૌવા ખવડાવો યાર. થાણ કેવડો મારા તરફથી. કેવડો પૌવા કેવડો એનું પવન પાણી મું પાઈ દ્યો લ્યા. હા, તો બસ બરોબર. તાને તો બધા કહી દો હવારમાં ભેગા થાય નિહાળમાં ભાઈ આઈ જાજો પાણી મારા તરફથી. હા એલા નિહાળમાં આવજો એમ કેજો જહાનમાં આઈ જાજો પાણી મારા તરફથી, પૌવા વણા તરફથી, ભાઈના તરફથી, કેવડો આ ભાઈના તરફથી ને ચા ભાઈના ચાર તરફથી. કપ બધું અંગાત ચાર કપ. લે હાલો એટલે બધા હવારમાં આઈ મળીએ જાય. જય માતાજી મિત્રો આવજો. હવારમાં મળીએ હો બધે બધા